નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં હું જયપાલ મકવાણા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આપણી જે કર્મયોગની મૂલ્યાંકનની પદ્ધતિ છે એનાથી તો તમે વાકેફ છો જ, બરાબર, કે આપણે દર રવિવારે બરાબર વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે એક યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો આ રવિવારે આપણે ઇંગ્લિશ વિષયની યુનિટ ટેસ્ટ હતી, તો તેના સમગ્ર પેપરનું આખું સોલ્યુશન લઈને હું તમારી સમક્ષ આવ્યો છું કે જેથી તમે આ વિડીયો જોવો તો તમને ખ્યાલ આવે કે તમારા દ્વારા કઈ કઈ ભૂલ થઈ હતી અને હવે પછી તમે આ ભૂલને કેવી રીતે સુધારશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ આજે ધોરણ 9ની અંદર યુનિટ 3, 4 અને ગ્રામરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બરાબર. તો આપણે સમગ્ર પેપરનું સોલ્યુશન જોઈએ, બરાબર. આપણું પેપર મેં 3 સેક્શનમાં બનાવ્યું હતું. તો એમાં પહેલા આપણે સેક્શન એ નું સોલ્યુશન જોઈએ. તો સેક્શન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રશ્ન એ રીતે મૂકેલો હતો કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી, બરાબર. તમે નીચેના શબ્દોનો ઉપયોગ કરો અને આખું વાક્ય છે એ અર્થ પૂર્ણ બનાવો. તો એમાં પહેલો જે શબ્દ હતો સાઉન્ડ અને ફ્લોવિંગ. સાઉન્ડ એટલે અવાજ અને ફ્લોવિંગ એટલે વહેવું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણું યુનિટ 3 હતું મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. એમાંથી મેં આ શબ્દ લીધેલો હતો. એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે તમે આ યુનિટને અનુરૂપ જ વાક્ય બનાવો. તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો, પણ એની અંદર કોઈ ગ્રામરેટિકલ ભૂલ હોવી જોઈએ નહીં. યોગ્ય વાક્ય રચના મુજબ વાક્ય બનેલું હોવું જોઈએ. તો આમાં મેં આ રીતે વાક્ય બનાવ્યું છે કે ધ કિંગ, રાજા, હુ વોઝ લોસ્ટ ઇન ધ જંગલ, રાજા જે જંગલમાં ખોવાઈ ગયો હતો. કુડ હિયર અ ફેન્ટ સાઉન્ડ ઓફ ફ્લોવિંગ વોટર ઓફ અ સ્ટ્રીમ, બરાબર. એ શું સાંભળી શકતો હતો, બરાબર. તો એ જે ઝરણાનો કોમળ અવાજ આવી રહ્યો હતો એ એને સંભળાઈ રહ્યો હતો. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, સાઉન્ડ શબ્દ પણ મેં આમાં સમાવેશ કરી લીધો અને ફ્લોવિંગ શબ્દનો પણ મેં સમાવેશ કરી લીધો. તો આ રીતે તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, પણ ગ્રામેટિકલી વાક્ય એકદમ સાચું હોવું જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું, બરાબર, કે ડેવલપ અને એટ્રેક્શન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું, બરાબર, કે આ જે શબ્દ છે એ યુનિટ 4 નો છે, બરાબર. કોલ્સ ઓફ ધ હિલ્સ એટલે પર્વતમાંથી બોલાવો. અબ્બુ મિયા, એની બકરી અને ગોવિંદાની જે આખી સરસ એક ખૂબસૂરત વાર્તા હતી એનો આ શબ્દ છે. ડેવલપ એટલે અને એટ્રેક્શન એટલે આકર્ષિત થવું, અને ડેવલપ એટલે આમ ધીમે ધીમે આકર્ષણ વધવું, બરાબર. તો જો એની અંદર આપણે એવું ભણ્યા હતા યુનિટની અંદર કે ચાંદની જે બકરી છે એને ધીમે ધીમે પર્વત તરફ આકર્ષણ વધવા લાગ્યું. પણ આમાં મેં આ રીતે શબ્દ બનાવેલા છે કે વેન જય સો ધ હિમાલયસ, જ્યારે જયે હિમાલય પર્વતને જોયો. હી ડેવલપેડ એન એટ્રેક્શન ફોર ધ માઉન્ટેન્સ, એને પર્વત તરફ આકર્ષણ વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આપણે ડેવલપેડ શબ્દનો પણ ઉપયોગ કરી લીધો અને એટ્રેક્શન આકર્ષણ શબ્દનો પણ ઉપયોગ કરી લીધો. તો સેક્શન એમાં પ્રશ્ન નંબર 1માં આપણે આ બે વાક્યો છે, બરાબર, એ આ રીતે લખી શકીએ. તમે તમારી રીતે પણ લખી શકો છો. પ્રશ્ન 2 હતો વિદ્યાર્થી મિત્રો વુ સેડ ટુ whom, કોણ કોને કહે છે. તો એની અંદર પહેલું આપણે જોયું હતું, જોઈએ, ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર એવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, કે ગિટાર છે, બરાબર, એ જે છે, બરાબર, એની અસર, ઇફેક્ટ એટલે અસર, બરાબર, એ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જેવી હોતી નથી, આપણા વાદ્ય જેવી ગિટારની અસર હોતી નથી. તદ ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કોને કીધું હતું અને કોને કીધું હતું, અને કોને કીધું હતું. તો આ વાક્ય છે એ મોહનના એક ફેમિલી મેમ્બર, મોહનના જે કાકી હતા એણે મોહનને કીધું હતું, બરાબર. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અ ફેમિલી મેમ્બર ટુ મોહન. આ વાક્ય છે એ મોહનના પરિવારના સભ્ય દ્વારા મોહનને કહેવામાં આવ્યું હતું. આ પણ યુનિટ 3 નું વાક્ય હતું. બીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર, બરાબર. આ વાક્ય છે એ અબ્બુ મિયા કહેતા હતા વિદ્યાર્થી મિત્રો ગોવિંદાને કે મારી જે બકરી છે એ મને ખૂબ ચાહે
છે અને તે મારા વગર રહી શકતી નથી. તો આ વાક્ય કોણે કીધું હતું? તો કે અબ્બુ ચાચા સેડ ટુ ગોવિંદા. અબ્બુ ચાચાએ આ વાક્ય ગોવિંદાને કીધું હતું. ત્રીજું વાક્ય વિદ્યાર્થી મિત્રો જોઈએ કે યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાવ ઇઝ લાઈફ નાવ. આ પણ ચોથા યુનિટનું વિદ્યાર્થી મિત્રો વાક્ય છે, બરાબર, કે જેમાં ગોવિંદા અને અબ્બુ ચાચા બંને વચ્ચે જે કન્વર્ઝેશન થતી હતી એમાં ગોવિંદાએ વાક્ય કીધું હતું અબ્બુ ચાચાને, અબ્બુ ચાચા હવે તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો, હવે તમારી જિંદગી કેવી છે? તો આ વાક્ય કોણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો? ગોવિંદાએ. કોને કીધું હતું? અબ્બુ ચાચાને કીધું હતું. તો ગોવિંદા સેડ ટુ અબ્બુ મિયા અથવા અબ્બુ ચાચા તમે કહી શકો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બરાબર, કે ફિલ ધ બ્લેન્ક્સ, બરાબર, જે બોર્ડની એક્ઝામમાં પણ ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં પૂછાતી હોય છે. તો આપણે ધોરણ 9 થી જ તે, બરાબર, ફિલ ધ બ્લેન્ક છે એનો સમાવેશ કરીએ કે જેથી તમારું શબ્દ ભંડોળ વધે, બરાબર. તો સૌપ્રથમ તો આપણે પેરેગ્રાફ જોઈ, માથેના શબ્દો જોઈ લઈએ. વિનર એટલે વિજેતા, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, અને ક્રિએટેડ એટલે ઉત્પન્ન કરવું, બરાબર, બનાવવું. તો વિથ એન્ટાયરિંગ એફર્ટ્સ એટલે સખત પરિશ્રમ, એન્ડ અને ખાલી જગ્યા ઓફ ધ રાગ્સ, સખત પરિશ્રમ અને રાગની સમજણથી એમ આવશે, બરાબર. આ યુનિટ 3નું મોહન એન્ડ ઇઝ વીણાનું આપણે આખું આ પેરેગ્રાફ લીધેલો છે. તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો શું આવી જશે? અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર, કે સખત પરિશ્રમ અને અલગ અલગ રાગની સમજણથી. હી ખાલી એટલે તે ખાલી જગ્યા ધ વન્ડરફુલ મોહન વીણા, એણે વન્ડરફુલ ખૂબ અદ્ભુત સુંદર મોહનની વીણાનું સર્જન કર્યું, બરાબર. તો સર્જન કરવું એટલે ક્રિએટેડ થશે વિદ્યાર્થી મિત્રો. તો બીજાની અંદર આન્સર આવી જશે ક્રિએટેડ, બરાબર, કે આપણે આમાં સીધું ત્યાં ટીક કરી દઈએ તો આની અંદર આન્સર આવી જશે ક્રિએટેડ. ટુડે આજે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા મોહનને શેના તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખે છે? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. ખાલી જગ્યા ઓફ અ ગ્રેમી એવોર્ડ, એ શેના વિજેતા છે? તો કે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. તો આમાં વિજેતા શબ્દ આવ્યો, તો આની અંદર આપણે આન્સર લખી નાખશું 3, બરાબર. જો તમે યુનિટનો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિતપણે અભ્યાસ કર્યો હોય તો તમને આ વસ્તુ અઘરી લાગશે નહીં, બરાબર. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન એ, બરાબર. તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, બરાબર, કે તમારામાંથી કેટલાની આ ફિલ ધ બ્લેન્ક્સ અને હુ સેડ ટુ હુમ સાચું પડ્યું છે. અને મને ખાતરી છે કે તમે વાક્યો તો 100% સાચા જ બનાવ્યા હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન બી નું સોલ્યુશન જોઈએ. એની અંદર સૌ પ્રથમ મેં પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર છે એનો સમાવેશ કર્યો હતો. હું તમને પેરેગ્રાફ પણ સમજાવીશ, ક્વેશ્ચન પણ સમજાવીશ અને એનો આન્સર કઈ રીતે લખવો એ પણ હું તમને સમજાવીશ. તો સૌ પ્રથમ તો તમે પેરેગ્રાફ જોવો તો સમ યર પાસ્ડ, થોડાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપેડ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને પર્વત તરફ આકર્ષણ વધ્યું. એવરી મોર્નિંગ, દરરોજ સવારમાં, શી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારમાં જે પર્વતનો ઉપરનો ભાગ આ સૂર્યના કોમળ પ્રકાશથી ચમકતો હતો એ દરરોજ એનું અવલોકન કરતી હતી, જોતી હતી, વોચ. એના પછી જોઈએ કે હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ, ચાંદનીએ શું વિચાર કર્યો કે આ પર્વતો કેટલા સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને પર્વતોમાંથી જે ઠંડી ઠંડી હવા વહે છે, બરાબર, એ કેટલી રિફ્રેશિંગ, કેટલી તાજગી ભરી હશે. આઈ મસ્ટ રેન એક્રોસ ધીસ ગ્રીન ફિલ્ડ્સ, અને મારે એ જે પર્વત ઉપર જે આખો લીલો પ્રદેશ છે, બરાબર, એની વચ્ચેથી દોડવું જ છે. શી રન ટુવાર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, એ આમ જેવી આમ પર્વત તરફ થોડીક હાલી એટલે તરત જ તે અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એના ગળા ફરતે વિદ્યાર્થી મિત્રો શું હતું? દોરડું હતું. શી હેટેડ ઇટ ધ મોસ્ટ, બરાબર, આ દોરડું છે એને પસંદ હતું નહીં. તો ચાલો પહેલો જ ક્વેશ્ચન તમે જોઈ લો. વોટ ડીડ ચાંદની હેટ, ચાંદનીને શું પસંદ હતું નહીં? તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમે જોઈ લેજો કે વોટ પછી ડીડ આપ્યું છે, અને ડીડ છે એ કયો કાળ દર્શાવશે વિદ્યાર્થી મિત્રો? સાદો ભૂતકાળ, બરાબર. હવે આપણે વાક્ય તો કાંઈ એનો જવાબ તો પ્રશ્નાર્થમાં દેવાના નથી, વિધાન વાક્યમાં દેશું એનો જવાબ. તો વિધાન વાક્યમાં તમે સાદા ભૂતકાળની વાક્ય રચના યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય
શબ્દો. બરાબર, તો એ રીતે આપણે આમાં આગળ વધીએ તો કર્તા તરીકે આપણે ચાંદની. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો હેટનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? હેટડ. હા, ચાંદનીને શું પસંદ નહોતું? તો એના ગળામાં જે ફરતે ફરતે દોરડું હતું એ એને પસંદ હતું નહીં. તો ચાંદની હેટડ ધ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદની હેટડ ધ રોપ અરાઉન્ડ હર નેક. બરાબર, ચાંદનીના ગળામાં જે દોરડું હતું એને પસંદ હતું નહીં. જો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ ક્વેશ્ચનનો આન્સર લખશો તો તમને એના પૂરા માર્ક મળી શકે છે. અને અત્યારથી જ આપણે આ રીતે ટેવ પાડશું તો આપણને આગળ બોર્ડની એક પણ પરીક્ષામાં વાંધો આવશે નહીં. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ. ચાંદની દરરોજ સવારમાં બરાબર શું નિહાળતી હતી? તો આપણે જોયું કે પર્વતનો જે સૌથી હિલ ટોપ ઉપરના ભાગ ઉપર જે કોમળ સૂર્યપ્રકાશ પડતો હતો એ ચાંદની છે એ દરરોજ સવારમાં નિહાળતી હતી. તો હાલો, એવરી મોર્નિંગ દરરોજ સવારમાં ચાંદની. પછી વોચ વિદ્યાર્થી મિત્રો આમાંય તમે જોઈ શકો છો ડીડ છે, સાદો ભૂતકાળ છે, તો વોચનું V2 આપણે વોચ મૂકી દઈશું. તો એવરી મોર્નિંગ દરરોજ સવારમાં ચાંદની વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. બરાબર, સૂર્યના કોમળ પ્રકાશમાં જે પર્વતનો ઉપરનો ભાગ બરાબર જે ચમકતો હતો એનું ચાંદની દરરોજ સવારમાં અવલોકન કરતી હતી. ખૂબ સરસ પાઠ હતો, આપણે બહુ સારી રીતે ભણ્યા હતા. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ, એના પછીનો પેરેગ્રાફ આ રીતે હતો કે બટ વોટ વર યુ ટેલિંગ હર. પરંતુ તમે તેને શું કહી રહ્યા હતા? આ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો કોણ બોલતું હતું? ગોવિંદા બોલતો હતો. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. કે તમે તમારી પ્રિય બકરી સાથે વાત કરી રહ્યા હતા. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of ડેવિલ ઓન ધ હિલ. અબ્બુ મિયા રિપ્લાઇડ. અબ્બુ મિયાએ શું જવાબ આપ્યો વિદ્યાર્થી મિત્રો ગોવિંદાને? કે હા, હું આજે ચાંદની બકરી છે એને જે કલુઆ બકરીનો જે દુઃખદ અંત આવ્યો બરાબર, જે વરુ હતું એના તીક્ષ્ણ દાંતો વડે આ જે કલુઆ બકરીનો દુઃખદ અંત આવ્યો એની વાર્તા કે હું ચાંદનીને કહી રહ્યો હતો. અબ્બુ મિયા રિપ્લાઇડ બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અને અબ્બુ મિયાએ સાથે સાથે શું કીધું? પરંતુ મારી પ્રિય ચાંદની મને કોઈ દિવસ છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ સમજુ છે અને મારી સાથે ખુશ છે. હી એડેડ. તેવું એણે ઉમેર્યું. ગોવિંદા સેડ અબ્બુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. એટલે ગોવિંદાએ શું કીધું કે અબ્બુ ચાચા હું તમને આવી જ રીતે હંમેશા ખુશ જોવા માંગુ છું. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. ચાંદની છે એ તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે એવી મને ખાતરી છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જુઓ કે વોટ વોઝ અબ્બુ મિયા ટેલિંગ ચાંદની. અબ્બુ મિયા ચાંદનીને શું કહી રહ્યા હતા? તો શું કહી રહ્યા હતા કે વરુના તીક્ષ્ણ દાંતો વડે કેવી રીતે આ કલુઆ બકરીનો દુઃખદ અંત આવ્યો એની વાર્તા છે એ અબ્બુ મિયા ચાંદનીને કહી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે વોટ વોઝ તો પહેલા કાઢી નાખશું બરાબર. વોઝ ટુ બી નું રૂપ છે અને આપણે કરતા પછી લગાડી દઈશું. તો અબ્બુ મિયા વોઝ ટેલિંગ ચાંદની. અબ્બુ મિયા ચાંદનીને કહેતા હતા. અબાઉટ કોના વિશે કહેતા હતા? તો કલુઆસ સેડ એન્ડ એટ ધ ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. બરાબર, પર્વત ઉપર કેવી રીતે વરુના દાંત વડે કલુઆ બકરીનો દુઃખદ અંત આવ્યો એની વાર્તા અબ્બુ મિયા છે એ ચાંદનીને કહી રહ્યા હતા. બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકોર્ડિંગ ટુ અબ્બુ ચાચા. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ જે એકોર્ડિંગ ટુ શબ્દ છે એ ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે વપરાતો હોય છે. એકોર્ડિંગ ટુ નો મતલબ થાય વિદ્યાર્થીઓ ના મત મુજબ. એટલે અબ્બુ ચાચાના મત મુજબ વાય વુડ ચાંદની નેવર લીવ હિમ. શા માટે ચાંદની એને કોઈ દિવસ છોડીને જશે નહીં? વિદ્યાર્થી મિત્રો વાયથી પ્રશ્ન પૂછાણો છે, જવાબ આપણે બીકોઝથી આપશું. તો હાલો, એકોર્ડિંગ ટુ અબ્બુ ચાચા. અબ્બુ ચાચાના મત મુજબ. પહેલા તો જો હું તમને ગુજરાતીમાં કહી દઉં કે ચાંદની છે એ શા માટે અબ્બુ ચાચાને છોડીને નહીં જાય? બરાબર, કારણ કે ચાંદની છે એ ખૂબ સમજુ છે અને અબ્બુ ચાચાની સાથે એ ખુશ છે. તો એકોર્ડિંગ ટુ અબ્બુ ચાચા ચાંદની, આ વાય વુડ આપણે કાઢી નાખશું. ચાંદની પછી આ જે મોડલ છે એને પાછળ જોડી દેશું. ચાંદની વુડ નેવર લીવ હિમ. ચાંદની તેને કોઈ દિવસ છોડીને જશે નહીં. બીકોઝ કારણ કે શી વોઝ
અન્ડરસ્ટેન્ડિંગ, બકરી કેવી હતી? સમજદાર હતી. એન્ડ હેપી વિથ હિમ, અને એ અબ્બુ ચાચાની સાથે ખુશ હતી. ત્રીજો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદાને શેની ખાતરી હતી? ગોવિંદાને ખાતરી હતી કે આ જે ચાંદની બકરી છે એ અબ્બુ ચાચાના છેલ્લા શ્વાસ સુધી તેની સાથે રહેશે. બરાબર, તો પહેલા તો વોટ વોઝ વિદ્યાર્થી મિત્રો કાઢી નાખશું, વોઝ આપણે જોડી દેશું કરતા પછી. તો ગોવિંદા વોઝ શ્યોર ધેટ, ગોવિંદાને ખાતરી હતી કે ચાંદની વુડ અકમ્પની અબ્બુ ચાચા, ચાંદની અબ્બુ ચાચાની સાથે રહેશે ટીલ હિઝ લાસ્ટ બ્રેથ, બરાબર, એના છેલ્લા શ્વાસ સુધી તેની સાથે રહેશે. બરાબર, આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પેરેગ્રાફ જોઈએ કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર શી ડિક્લેર્ડ. બરાબર, આપણે જાણીએ છીએ આ પેરેગ્રાફ યુનિટ 3નો છે કે તેને તેની જે હૃદયની ઈચ્છાઓ છે એને અનુસરવા દો. બરાબર, એ કોણ કહેતું હતું? મોહનના મમ્મી કહેતા હતા. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, એના પછી એના પપ્પાએ એને મદદ કરવાનું શરૂ કર્યું, એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે મોહન છે એ આ જે પશ્ચિમી જે વાદ્ય હતું, બરાબર, એને મોડિફાય, એમાં સુધારો કરવા માટે, બરાબર, એણે નક્કી કર્યું અને એનાથી ખૂબ આનંદિત હતો. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ગિટારથી પણ પ્યોર, બરાબર, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીત વગાડી શકાય, બરાબર, એ રીતે એને બનાવવા માંગતો હતો. એવું સુટેબલ, બરાબર, એડજસ્ટેબલી બનાવવા માંગતો હતો. હી સ્પેન્ટ 2 more years વિથ ધ ગિટાર ઓનલી, એણે બીજા 2 વર્ષ ગિટાર સાથે પસાર કરી દીધા, બીજા 2 વર્ષ પણ પસાર કરી દીધા. પહેલો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો કે વોટ ડીડ મોહન વોન્ટ ટુ પ્લે ઓન ગિટાર? મોહન છે એ ગિટાર ઉપર શું વગાડવા માંગતો હતો? તો મોહન છે એ ગિટાર ઉપર પ્યોર ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માંગતો હતો. તો પહેલા તો આપણે વોટ ડીડ કાઢી નાખશું. તો મોહન, ડીડ સાદો ભૂતકાળ છે, મેં તમને હમણાં પણ કીધું, એકની એક વાત વારંવાર કરવાનો વિદ્યાર્થી મિત્રો કોઈ ફાયદો નથી. તો અહીંયા વોન્ટનું આપણે ભૂતકાળનું રૂપ મૂકી દઈશું. તો મોહન વોન્ટેડ ટુ પ્લે ઓન ગિટાર, બરાબર, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહન છે એ ગિટાર ઉપર સંપૂર્ણપણે ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માંગતો હતો. એના પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ કે વાય ડીડ મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર અ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ? આ મોહન છે એણે આ પશ્ચિમી વાદ્ય ગિટારને, બરાબર, એમાં સુધારો કરવાનું, બરાબર, શા માટે નક્કી કર્યું? તો પહેલા તો આપણે વાય ડીડ કાઢી નાખશું. તો મોહન, ડિસાઇડનું આપણે ભૂતકાળનું રૂપ મૂકી દઈશું, ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોહન છે એણે ગિટારને સુધારવાનું નક્કી કર્યું. અ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વાયથી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આન્સર આપણે બીકોઝથી લખશું. બીકોઝ કારણ કે હી વોન્ટેડ ટુ મેક ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક બાય મોડિફાઈંગ ઇટ. આ ગિટાર છે એને એ સુધારીને એની અંદર સંપૂર્ણપણે ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ વગાડવા માંગતો હતો. એવું એ સુટેબલ એને બનાવવા માંગતો હતો. એટલે એણે આ જે વેસ્ટર્ન પશ્ચિમી વાદ્ય છે એને સુધારવાનું નક્કી કર્યું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આ મેં એક ડાયલોગ મૂક્યો હતો અને એના 3 એક્સપ્રેશન આપ્યા હતા. બરાબર, આપણે આખો ડાયલોગ રીડ કરવાનો છે અને આખો ડાયલોગ રીડ કરીને એમાં કઈ ખાલી જગ્યામાં કયું એક્સપ્રેશન છે એ આપણે મૂકી શકીએ એ આપણે જોવાનું છે. તો ચાલો પહેલા તો આપણે એની માથે જે સેન્ટેન્સ છે એ જોઈ લઈએ કે સો એમ આઈ છે, પછી ઓહ આઈ સ્ટડીડ વેરી હાર્ડ અને બેડ લક. આ 3 શબ્દો આપણને આપવામાં આવ્યા છે, 3 સેન્ટેન્સ આપ્યા છે. હાલો આપણે જોઈએ. સુજલ કહે છે આઈ એમ સોરી ટુ હર ધેટ યુ હેવ ફેલ્ડ, એટલે કે મને સાંભળવા મળ્યું, બરાબર, એનાથી મને ખૂબ દુઃખ થાય છે કે તું ફેલ થયો. એટલે કરણ ક્યાંક આન્સર આપશે. સુજલ કહે છે વોટ હેપન, બરાબર, પણ શું થયું? એટલે કરણ એનો પણ ક્યાંક આન્સર આપશે. સુજલ કહે છે ડુ યુ રિયલી થિંક સો, એટલે કે તું ખરેખર વિચારે છો? કરણ યસ આઈ ડુ, હા હું ખરેખર વિચારું છું. સુજલ ડોન્ટ યુ થિંક ધેટ યુ ડીડ નોટ સ્ટડી હાર્ડ ઇનફ, બરાબર, એટલે કે તને એવું નથી લાગતું, તું એવું નથી વિચારતો, બરાબર, કે તે ઇનફ એટલે પૂરતું, હાર્ડ એટલે સખત અને સ્ટડી એટલે ભણવું, તે પૂરતું સખત તું પૂરતા પ્રમાણમાં સખત રીતે ભણ્યો નહોતો. બરાબર, તો હાલો આપણે આની અંદર આન્સર મૂકશું.
સૌ પ્રથમ તો સુજલે કીધું કે આઈ એમ સોરી, બરાબર, હું માફી માગું છું ટુ હર ધેટ, મને એવું સાંભળવા મળ્યું એટલે હું માફી માગું છું. ધેટ યુ હેવ ફેલ્ડ, કે તું પરીક્ષામાં ફેલ થયો, બરાબર. એટલે આ કહે છે કે સૌ પ્રથમ તો શું કહે છે, સો એમ આઈ, એટલે કે હા હું ફેલ થયો. એટલે એમ કે વોટ હેપન, શું બન્યું હતું. તો આપણે એનો જવાબમાં શું આપશું કે બેડ લક, મારું ભાગ્ય છે એ ખરાબ હતું. આપણે સામાન્ય રીતે બધા નથી કહેતા પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હોય તો તે, બરાબર, કે ઓહો એ તો મારું ભાગ્ય ખરાબ હતું એટલે માર્ક ન આવ્યા. પણ આપણે કાંઈ કર્યું જ ન હોય તો માર્ક કેમ આવે? વિદ્યાર્થી મિત્રો, સખત પરિશ્રમ સિવાય બીજો એક પણ વિકલ્પ નથી. હાલો પછી જોઈએ. આમાં સુજલે કીધું કે ખરેખર તું નથી વિચારતો કે તારે વધારે મહેનત કરવાની જરૂર હતી, બરાબર. એટલે આમ કહે છે ઓ આઈ સ્ટડીડ વેરી હાર્ડ, એટલે કે નહીં, મેં સખત રીતે હું ભણ્યો હતો, સખત રીતે મેં વાંચન લેખનનું કાર્ય કર્યું હતું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણમાં થોડુંક વિચાર માગી લે એવું હતું, પણ જો તમે વ્યવસ્થિતપણે રીડ કરો તો તમને એનો આન્સર મળી જ જાય. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જે સેક્શન સી હતો, બરાબર, અહીંયા આપણે આ સેક્શન સી હતો, બરાબર. એ સેક્શન સી આપણે સંપૂર્ણપણે ગ્રામર એની અંદર સમાવેશ કર્યો હતો. તો પહેલામાં હતું ચેન્જ ધ ટેક્સ્ટ, બરાબર, જેવી રીતે નીચે પેરેગ્રાફમાં કીધું હોય તે રીતે આપણે ફેરફાર કરવાનો હતો. પહેલો પેરેગ્રાફ જો વિદ્યાર્થી મિત્રો, લુક એટ ધેટ લેડી, બરાબર, કે તે સ્ત્રી સામે જુઓ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ચેન્જ ધ જેન્ડર પૂછ્યું હતું, બરાબર. તો આમાં જ્યાં જ્યાં જેન્ડર ચેન્જ આવે એ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો લેડીનું શું થઈ જશે? જેન્ટલમેન થઈ જશે. બીજું શીનું શું થઈ જશે? હી થઈ જશે, બરાબર. આ ગ્રાન્ડ મધરનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ગ્રાન્ડ ફાધર થઈ જશે. શીનું શું થઈ જશે? હી થઈ જશે. ખબર પડે છે કે નથી પડતી? બરાબર. પછી હી, અહીંયા હી થઈ જશે, હી ઇઝ વેરી ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ અ કાર. તો કાર કે ડ્રાઇવિંગ એમાં કોઈ ફેરફાર નહીં થાય. પાછું શીનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? હી થઈ જશે. ડ્રાઇવ્સ હર કાર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હરનું બે થાય, હિમ પણ થાય અને હિઝ પણ થાય. પણ આપણે કહેશું તેની કાર, તો તેની માટે શું વપરાય? હિઝ વપરાય. તો અહીં હરનું હિઝ થઈ જશે. હર સેલ્ફનું વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? હિમ સેલ્ફ થઈ જશે. અહીંયા હર ઓલ્ડ એજ છે તો એની આપણે એમ કહેશું ને કે તેની વૃદ્ધ ઉંમરમાં, બરાબર. તો અહીંયા હરનું શું થઈ જશે? હિઝ ઓલ્ડ એજ. કાન્ટ ડમ્પન હર, હરનું હિઝ સ્પિરિટ, એનો જુસ્સો છે એ ઓછો થશે નહીં. તો તેનો જુસ્સો એટલે હિઝ સ્પિરિટ, બરાબર. આની અંદર જેન્ડર ચેન્જ હતી વિદ્યાર્થી મિત્રો. એના પછી જોઈએ આઈ એમ અ ટીચર, અને એનું વિદ્યાર્થી મિત્રો મેં આપ્યું હતું સંકેત ઇઝ અ ટીચર, બરાબર. તો આની અંદર આપણે શું કર્યું હતું? પર્સન, વ્યક્તિ બદલ્યો હતો. આઈની બદલે શું કરી નાખ્યું હતું? સંકેત કરી નાખ્યું હતું. તો આપણે એના બધા ફેરફાર કરશું. તો જો વિદ્યાર્થી મિત્રો આઈની બદલે તમે આગળ એકવાર પહેલા વાક્યમાં આઈની બદલે વિદ્યાર્થી મિત્રો સંકેત મૂકી દીધું તો બીજી વાર સંકેત લખાય નહીં. પણ સંકેત માટે જે સર્વનામ વપરાતું હોય એ તમે લખી શકો. તો સંકેત માટે વિદ્યાર્થી મિત્રો કયું સર્વનામ વપરાશે? હી. તો હી, અને આ સાદા વર્તમાન કાળમાં છે તો હી સાથે એસ વાળું રૂપ મુકાશે. તો હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી ડઝ, પછી જો અહીંયા માય શબ્દ આવ્યો, બરાબર. તો આઈ સર્વનામનું કોષ્ટક મેં તમને કરાવેલું જ છે. આઈ, મી, માય, બરાબર. તો એનું હી, હિમ, હિઝ. તો અહીંયા થઈ જશે હિઝ એક્સરસાઇઝ, એટલે હી ડઝ હિઝ એક્સરસાઇઝ. પછી હી સાથે હેવેઝમાંથી શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેઝ આવશે. હી હેઝ. પછી પાછું માયનું હિઝ બ્રેકફાસ્ટ. આઈનું પાછું થઈ જશે હી ગોઝ ટુ સ્કૂલ એટ 11 AM. હી રિટર્ન્સ એટ 5 PM, બરાબર. એટલે બધાયમાં ક્રિયાપદ સાથે એસ વાળું રૂપ મૂકવાનું હતું. આઈને અનુરૂપ હી કરવાનું હતું. આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પર્સન ચેન્જ કર્યો હતો. ત્રીજું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અ લેડી એન્ટર ધ હોટલ, બરાબર. અ લેડીનું શું કર્યું વિદ્યાર્થી મિત્રો? જેન્ટલમેન કર્યું. એટલે આની અંદર પણ શું કરેલું છે? જેન્ડર ચેન્જ કરવામાં આવેલી છે. તો આમાં આપણે જેન્ડર ચેન્જ કરશું. શીનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? હી
had come to meet her husband છે વિદ્યાર્થી મિત્રો, તો હરનું શું થઈ જશે? his થઈ જશે. તેની પત્નીને મળ્યો એમ કહેવાશે ને, તો his wife, હસબન્ડનું વાઇફ થઈ જાય. he called the waiter નું શું થઈ જાય છે? waitress. the waitress was an old man નું શું થઈ જશે? woman થઈ જશે. તો man નું આપણે કરી દેશું woman. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ કે ધ જેન્ટલમેન વોઝ સિટિંગ ઇન હિઝ વેન. બરાબર, પહેલા તેમ જોવા જેન્ટલમેન MEN હતું, એક વચન હતું મેન, અને આમાં MEN કરી નાખ્યું, બહુવચન મેન કરી નાખ્યું. તો આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું કર્યું? તો આની અંદર આપણે એમ કહેવાય કે જે ચેન્જ ધ નંબર છે, એક વચનનું રૂપાંતર આપણે બહુવચનમાં ચેન્જ ધ નંબર કરેલું છે. તો આપણે જોઈએ. બરાબર, તો જો આમાં વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ ફેરફાર આમાં થાય ચેન્જ ધ નંબરમાં. તો ધ જેન્ટલમેન બહુવચન થાય એટલે વોઝનું વેર થઈ જાય. સિટિંગ ઇન, અહીંયા જો જેન્ટલમેન એક વચન હતું એટલે હિઝ વપરાણું. તો તેમ સર્વનામનું કોષ્ટક યાદ કરો, હી, હિમ, હિઝ. એનું ધેય વાળી લાઈનનો ફેરફાર થાય તેઓનું વાન. બરાબર, તો ધેય, ધેમ, ધેર. તો અહીં થઈ જશે ધેર. આ વેનનું થઈ જશે વેન્સ. પાછું હીનું થઈ જશે ધેય. વોઝનું થઈ જશે વેર. ટોકિંગ ટુ ધેર ચાઇલ્ડનું વિદ્યાર્થી મિત્રો બહુવચન મેં તમને લખાયું હતું ચિલ્ડ્રન. તો ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન વોઝનું વેર લાફિંગ. બરાબર, આ રીતે આનો ફેરફાર થશે. વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન આપણો, બરાબર, 30 માર્કના પેપરનો છેલ્લો પ્રશ્ન આ રીતે હતો કે જે અંડરલાઇન છે, બરાબર, એના આધારે તમારે યોગ્ય WH બનાવવાનું હતું. તમે બહુ સરસ રીતે વિદ્યાર્થી મિત્રો WH નો અભ્યાસ કર્યો છે. તમે આવા ઘણા બધા ઉદાહરણ પણ સોલ્વ કરેલા છે. તો તમને લગભગ આ અઘરું લાગ્યું હશે નહીં. એમાં આપણે પહેલું જોઈએ કે રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. રાધાએ માર્કેટમાંથી બુકો ખરીદી. બરાબર, શું ખરીદ્યું? બુકો ખરીદી. બુક વિદ્યાર્થી મિત્રો નિર્જીવ કર્મ છે, અને નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન આપેલી હોય તો આપણે પ્રશ્ન શેનાથી બનાવતા હતા? વોટથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે વોટ વાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરશું. પહેલામાં નથી, બીજામાં વોટ વાળો ઓપ્શન નથી, ત્રીજામાં નથી, અને ઓટોમેટિક વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર કયો થઈ જશે? ડી, કે વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. રાધાએ માર્કેટમાંથી શું ખરીદ્યું? એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મયુર પ્લેડ ફૂટબોલ. મયુર ફૂટબોલ રમ્યો. બરાબર, તો શું રમ્યો? કઈ ક્રિયા કરી મયુરે? શું રમ્યો? ફૂટબોલ રમ્યો. તો આમાં પણ વોટથી પ્રશ્ન બનાવશું. વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોઈ શકો છો કે 3 વોટ વાળા આન્સર છે. કેટલા? 3. બરાબર, તો હવે આપણે વાક્ય રચનાને અનુસરવી પડે. તો વોટની વાક્ય રચના એ રીતે હતી કે વોટ આવે, પછી સહાયકારક ક્રિયાપદ આવે, કર્તા આવે, મૂળ ક્રિયાપદ આવે, અન્ય શબ્દો આવે. બરાબર, તો પહેલા વોટ મૂકશું. પછી જો આમાં ક્યાંય સહાયકારક ક્રિયાપદ આપણને આપવામાં આવેલું નથી, તો મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે સહાયકારક ક્રિયાપદ ન આપ્યું હોય તો કાં તો સાદો વર્તમાન કાળ હોય, કાં તો સાદો ભૂતકાળ હોય. તો આમાં સાદો ભૂતકાળ છે કારણ કે પ્લેડ છે. બરાબર, તો આપણે સહાયકારક ક્રિયાપદ ઉમેરશું. કયું ઉમેરશું? ડીડ. તો વોટ ડીડ. તો તમે જોઈ શકો છો ત્રણેયમાં વોટ ડીડ છે. બરાબર, ચાલો પછી કર્તા. કર્તા કોણ છે? મયુર. ત્રણેયમાં મયુર પણ છે. હવે અહીંયા અલગ અલગ છે. પહેલા તો જો ડીડ મુકાઈ ગયું, આ ઓલરેડી એક ભૂતકાળનું રૂપ છે. અહીંયા તેમ પ્લેડ મૂકો એટલે આ બીજું ભૂતકાળનું રૂપ થાય. વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ બે ભૂતને ભેગા કરાય નહીં. બરાબર, અહીંયા એને બે ભૂતને ભેગા કરી દીધા. બરાબર, બે ભૂતને ભેગા કરાય નહીં, નકર પછી ક્યાંક નવું થાય. બરાબર, એટલે આ ઓપ્શન પણ આપણે કાઢી નાખશું. હવે જો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય સાદા ભૂતકાળમાં, તો પ્લેડનું મૂળ રૂપ શું થઈ ગયું? પ્લે. તો આપણો ઓટોમેટિક આન્સર કયો થઈ ગયો? એ, કે વોટ ડીડ મયુર પ્લે. મયુર શું રમ્યો? તો મયુર ફૂટબોલ રમ્યો. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હિરેન ડ્રુ અ નાઇસ પિક્ચર. હિરેને સુંદર ચિત્રો દોર્યા. અંડરલાઈન કોની નીચે છે વિદ્યાર્થી મિત્રો? વૂની નીચે છે. અને મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ કર્તાની નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે પ્રશ્ન શેનાથી બનાવવો પડે? વૂથી બનાવવો પડે. તો વૂ વાળા ઓપ્શન જોઈ લઈએ. તો એક જ ઓપ્શન વૂ વાળો છે. તો આ ઓટોમેટિક તમારો આન્સર થઈ જાય કે વૂ ડ્રુ અ નાઇસ પિક્ચર. સારા ચિત્ર કોણે દોર્યા? તો મયુરે દોર્યા.
વિદ્યાર્થી મિત્રો છેલ્લો આપણો પેપરનો પ્રશ્ન હતો કે ચંદુ ગેટ્સ અપ એટ 5 AM એવરી ડે. ચંદુ દરરોજ સવારમાં 5 વાગ્યે જાગે છે. અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો કોની નીચે છે ખાસ ધ્યાન આપો. 5 AM સમયની નીચે અંડરલાઈન છે અને સમયની નીચે અંડરલાઈન હોય તો વિદ્યાર્થી મિત્રો શેનાથી પ્રશ્ન આપણે બનાવવો પડે? વેનથી બનાવવો પડે. મેં તમને લખાયું હતું તો આમાં વેન વાળા ઓપ્શન રાખશું. પહેલો ઓપ્શન નથી, આ ઓપ્શન વેન વાળો છે. આ ઓપ્શન એ વેન વાળો નથી, આ નથી, તો ઓટોમેટિક આપણો આન્સર કયો થઈ જશે? સી. બરાબર, કે વેન ડઝ ચંદુ ગેટ અપ, ચંદુ ક્યારે જાગે છે. બરાબર, આમાં એવરી ડે મૂકવાનું મૂકી શકાય. બરાબર, ન મૂકો તો પણ આન્સર તો આ થશે. બરાબર, તમને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? મેં તમને સમગ્ર પેપરનું અહીંયા સોલ્યુશન કરાવ્યું. બરાબર, આના આધારે તમારે ખાસ જોવાનું છે કે તમે કઈ કઈ ભૂલ કરેલી છે, તો જેથી કરીને આવતી ટેસ્ટમાં બરાબર તમે આ ભૂલ કરો નહીં. બરાબર, અમારો મેન એમ સમગ્ર કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને એની ટીમનો મેન એક જ છે કે વિદ્યાર્થી છે એનું અમે મૂલ્યાંકન કરીએ. અહીંયા ભૂલ કરે વિદ્યાર્થી અહીંયા સુધારો કરે કે જેથી પરીક્ષામાં વિદ્યાર્થી ભૂલ કરે નહીં. બરાબર, તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો કે જેથી એને પણ પેપર કઈ રીતે લખવું, કેવી રીતે નિયમમાં ફેરફાર કરવો એને પણ ખ્યાલ આવે. થેન્ક યુ સો મચ.